તો પાકિસ્તાન સામેની ભારતીય સેનાની કાર્યવાહી બાદ કિરાના હિલ્સ ખૂબ ચર્ચામાં છે। ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનની કિરાના હિલ્સ પર હુમલો કર્યો છે, જ્યાં પરમાણુ શસ્ત્રો રાખવામાં આવે છે। જો કે ભારતે આ હુમલાની વાતને નકારી છે। ત્યારે આવો જાણીએ શું છે કિરાના હિલ્સ અને તે ક્યાં આવેલી છે। આતંકવાદ સામે નક્કર પગલાં લેતા ભારતીય સેનાએ જ્યારથી ઓપરેશન સિંદૂરની કવાયત શરૂ કરી છે ત્યારથી સોશિયલ મીડિયા અનેક દાવાઓથી ભરાઈ ગયું છે। સીઝફાયર બાદ ભલે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ થંભી ગઈ હોય, પરંતુ સરહદ પર તણાવ હજુ પણ યથાવત છે। સોશિયલ મીડિયા પર અનેક દાવાઓ થઈ રહ્યા છે કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના સરગોધામાં એક પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો, જેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા। ખાસ કરી સરગોધામાં મુશાફ એરબેઝને ભારતના મિસાઇલ હુમલાનું લક્ષ્ય ગણવામાં આવ્યું હતું। યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં એર માર્શલ A.K. ભારતીએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો કે ભારતે કિરાના હિલ્સમાં કોઈ પરમાણુ સુવિધા પર હુમલો કર્યો હતો। એર માર્શલ ભારતીએ જણાવ્યું, અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી। મેં ગઈકાલે મારી બ્રીફિંગમાં આનો ઉલ્લેખ પણ નહોતો કર્યો। Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. કિરાના હિલ્સ અને સરગોધા એરબેઝ ફક્ત 7 કિલોમીટરના અંતરે આવેલા છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં ખડકાળ પહાડી શિખરોના પાયામાંથી ગાઢ ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાય છે। હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના અભાવે એ સ્પષ્ટ કરવું મુશ્કેલ છે કે કિરાના હિલ્સમાં જો કોઈ પરમાણુ સુવિધા હતી તો શું તેને નિશાન બનાવવામાં આવી હતી। હુમલાના દિવસે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફૂટેજમાં આસપાસના પહાડી શિખરોમાંથી ધુમાડો ઉડતો દેખાયો હતો। જીઓ લોકેશનના આધારે ધુમાડાનો સ્ત્રોત આસપાસની પહાડી ચોટીઓમાંથી નજીક હોવાનું જણાયું। કિરાના હિલ્સ અને તેની આસપાસના વિસ્તારોને 2023ના એક રિપોર્ટમાં સબ ક્રિટિકલ ન્યુક્લિયર ટેસ્ટ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યા હતા। રિપોર્ટમાં જણાવાયું હતું કે આ સ્થળ પર સંભવતઃ દારૂગોળાનો સંગ્રહ વિસ્તાર, TEL ગેરેજ અને ઓછામાં ઓછી 10 ભૂગર્ભ સંગ્રહ સુવિધાઓ આવેલી છે। આ તારણો ન્યુક્લિયર નોટબુકનો ભાગ હતા, જે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના વૈજ્ઞાનિકોએ બુલેટિન માટે લખ્યા હતા। સોશિયલ મીડિયા ફૂટેજના જીઓ લોકેશનથી જાણવા મળે છે કે ધુમાડાનો સ્ત્રોત રિપોર્ટમાં ઉલ્લેખિત મિસાઇલ ટ્રાન્સપોર્ટ વાહન સ્ટોરથી 1 કિલોમીટરથી પણ ઓછા અંતરે હોઈ શકે છે। સરગોધા ગેરિસન એક વિશાળ કેમ્પ છે જે કિરાના હિલ્સની આસપાસ અને તેની અંદર આવેલું છે। વર્ષ 1983થી 1990 દરમિયાન પાકિસ્તાને આ સ્થળે પરમાણુ કાર્યક્રમ ચલાવ્યો। પરંપરાગત દારૂગોળાના સંગ્રહ વિસ્તારની ઉત્તર પશ્ચિમમાં 10 વિખરાયેલી સંભવિત TEL ગેરેજ દેખાય છે, તેમજ 2 વધારાના ગેરેજ છે જે જાળવણી માટે હોઈ શકે છે। વરિષ્ઠ સંશોધક મેટ કોર્ડાએ તેમના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો કે દેશભરની અન્ય TEL સુવિધાઓથી વિપરીત આ TEL વિસ્તારમાં પ્રમાણભૂત લેઆઉટ અને પરિસીમાનો અભાવ છે। પરંપરાગત દારૂગોળા સાઇટની પૂર્વમાં એક ભૂગર્ભ સંગ્રહ સુવિધા છે, જે પહાડની ઢોળાવમાં બનાવવામાં આવી છે। સરગોધા ઉપરાંત પાકિસ્તાનના એવા હવાઈ મથકો પર પણ હુમલા કરવામાં આવ્યા જ્યાં મિરાજ 3 અને મિરાજ 5 ફાઇટર જેટ તૈનાત છે, જેના વિશે માનવામાં આવે છે કે તે પરમાણુ હથિયારોની ડિલિવરીની ભૂમિકા નિભાવી શકે છે। ઓપરેશન સિંદૂર દરમિયાન સરગોધાના કિરાના હિલ્સમાં પરમાણુ સુવિધા પર હુમલાના સોશિયલ મીડિયા દાવાઓ હોવા છતાં ભારતીય સેનાએ આવા હુમલાને નકાર્યા છે। જો કે વાયરલ ફૂટેજ અને જીઓ લોકેશન વિશ્લેષણ ધુમાડાના સ્ત્રોતને સંભવિત ન્યુક્લિયર સંબંધિત સુવિધાઓની નજીક દર્શાવે છે। કિરાના હિલ્સને અગાઉના રિપોર્ટ્સમાં પરમાણુ પરીક્ષણ સ્થળ તરીકે ઓળખવામાં આવ્યું હતું, પરંતુ હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના અભાવે ચોક્કસ તારણો કાઢવા મુશ્કેલ છે। મુશાફ અને રફીકી હવાઈ મથકો પર નુકસાનની પુષ્ટિ થઈ છે, જે ભારતની વ્યૂહાત્મક કાર્યવાહી દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।